નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત હવામાનની। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી કે 13 જૂનથી રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં 26 જૂનથી ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થશે। આંધી તુફાન સાથે પડી શકે છે છૂટો છવાયો વરસાદ। તો આખરે 13 જૂનથી ગુજરાતની અંદર વરસાદના મંડાણ થશે અને ખાસ કરીને આંધી તુફાન સાથે આ વખતે છૂટો છવાયો વરસાદ વરસવાના એંધાણ અંબાલાલ પટેલે વ્યક્ત કર્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ આગાહી સામે આવી રહી છે કે જ્યાં દક્ષિણ ગુજરાતથી છૂટાછવાયા વરસાદની શરૂઆત આંધી તુફાન સાથે થઈ શકે છે। 26 જૂને અહીં દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ આંધી તુફાન સાથે ગાજવીજ સાથે પડશે તેવી વકી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો હવે બસ ગણતરીના દિવસો બાકી છે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને। ચોમાસું સક્રિય થશે અને દક્ષિણ ગુજરાતના ભાગોથી ચોમાસું સક્રિય થશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 13-14માં ચોમાસું આગળ વધશે અને 14 ને 15 તારીખ સુધીમાં તો ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં આવરી લે છે। જોકે 14 તારીખમાં અને ચોમાસાની ગુજરાતમાં જે આવશે એ થોડુંક નબળું અને છાંટાછૂટીવાળું રહેવાની શક્યતા રહેશે।